ગોમો વડીલ આકારા ખરેખર તમે યાર ઓમ કરો યાર રઘુજી ચમ ભય પડો યાર ખાતા નહીં વન ઘેર મૂકતા છો તમે થી આઈ વન ઘેર મૂકતા હવે આપણે બોલાજી ના હાય પઈ ના હાય તે હું જાઉં હું મહેમાન યાર મહેમાન ઘેર મૂકીને આવા આવા લવાય છે શાંતિ રાખો જેટલું તમને થાય એવું મને થાય પણ હું કઈ બોલી નહીં શકતો 50% હા મગસ 50% તમારું મારું હનું મારું ને તારું હા તારું શાંતિ રાખો મહેમાન હી ને કે દરજી હરજી આપણે પેલા જવાની કઈ હેડજો તમે યા કેવા આપણો વડીલ એક જતો રહે ને તો આખા ગોમો આમ ઊભા થઈને બોલશે કોણ ભાઈ હે આ બોલાવાળો મેન મોણસ તો આપણે જતો રે અરે રામનામ ચો ઊભા આમ ઊંચા થઈને બોલતા એટલે ગમે તે મારા શરીરમાં કશું નહીં પણ બોલવા જબર હતા તીખી મિર્ચી હતી આખી શરીરમાં કોઈ નહીં ચૂપ ભાઈબંધ બંધ થઈ ગયો સારું સારું ના લાગે બધું ગમે તે આમ ધમકાવતો ધમકાઈ નાખતા હતા અરે ખુલ્લા મુઠે બોલ દેતા જે હોય હે તાના હરજુ જલ્દી જલ્દી હાડો કલાક થવાયો હા ગોબરા પાણી લાવું હવે થોડું લાવું મગ ખાતા તક નહીં ખાવું થોડું પાણી તો પી ખરેખર હાલત કેવી કરી નાખી છે આ ગોબરાજી ઓ હાલત કરી લે તમે યાર હે આ ખાતા પીતા નહીં એમાં આ બધું કર્યું હતા ગોબરાજી આમ નામ જતા રહ્યો લે તમે તાના લે હું હવાનો કે કરું કે ખો થોડો મગ ખો પાણી નહીં પીતા હોતો હા તું નહીં જોવા તો ડુવા એમ કાકા આવડી જ જતા એટલે કાવાજી પટેલ હા ગોબરાજી દવાખાને લઈ જઈએ ના ના હેડો દવાખાને યાર ઓમ નામ જતા રહ્યો પઈ તાના એટલે પેલા મોણા દવાખાને હેડો હમણાં સાઈડ થી જતા રહ્યો હમણાં અરે પેલા ગોમ વાળા કહી જાય કે ભાઈ તમારા ભાઈ શું કરતા હતા તમારા ભાઈબંધ શું કરતા હતા ગોમ કરે યાર એમ કરો તો સાયરન ઉતાવજે ઘરમાં બીમાર માણસ ને ખબર નહીં પડતું ઓછો જ કરે કશું નહીં થાય ડોહા હું ટપલી હું થાય તમને એમ કરો કાવાજી તમે કદી થોડા મગ લેતા આવજો મગનું પાણી પાઈએ મગ લાવીએ પણ આટલું નહીં ખબર આવતા પછી મરી જાય એટલે ખવડાવશો ના નહીં મારી જાય કોઈ હા રઘુબા દવા ખાતા નહીં કે પાણી પીતા નહીં ને મગ શીરો હું 2 ટાઈમ ખવડાવતા અને થોડો ખાઈ મગ શીરો હા કઈ હમા થતા નહીં આઈ રહ્યો છો તે એમાં થઈ શીરો ખાઈ તો ચોથી મોદા કહેવાય હા એ થોડું ખાઈ ના પઈ દે જતા જતા જે ખાતું એ આપણો હા એ ભાવ પાવે હે ખરેખર આપડા આમાં મોણો ઓછો થઈ જાય ને આપડે રાવણા મજા નહીં આવે જંગલ માં એક સિંહ ઓછો થાય આ રાવણા બોલાવા વાળા મોણો ઓછો થઈ જાય તમે ખબર કાઢવા આવ્યા કોઈ હસવા આવ્યા કે જો મહેમાન યાર હું મહેમાની પછી મહેમાન ને પછી હાથમાં રહેવાનું હોય પછી હા ઘેર મૂકજો જલ્દી જો હવે ચોકન બીજું ચોકન કરે તમે એકવાર જાય ઘેર એ ઘરના ઠેકાણા હી રાખો આપણે બોલાવા મોણા સિદ્ધિ કરીએ મોદાય ચૂકું ના સમાચાર લેવાનો હોય સમાચાર ચાલો કશું થાય નહીં હડો આપણે રિક્ષા બોલાવીએ દવાખાને લઈ ખાટલો લઈ લો કેમ ઉપર જાવું છે તાર
તાણી હવાનું એમ જ કહું કે હળો દવાખાને તો ના પાણી બા થઈ જાય ફટ કે નહીં જાવું મગશીરો ખાવો મગશીરો મગશીરો ખાવો હોય કાબાજી થોડો તમારે કહેતી પૂછ્યા જાય છે, પૂછ્યા. આ તમે ખાલી ફોલાવતા જ નહીં. ખવડાવો બે વાર લાઈ લાઈન મી તો હવે એકવાર તમે લેતા હો તમે ભાઈ નહીં થતા એમ ના ભાઈ બધી હું ભાઈ મને સેવા કરે તા ને હોજ ના લઈને આવું હેડો તાન હું, હે? તાન બીજું શું કરું? હવે જો ભૂખ લાગી હે ઊંઘો. કોકી ભાઈ કો ખરેખર ગોબરાજી તમે જતા રહ્યો ને. અરે ચો આવ્યો લે દોત કાટ કાટ કરો છે ફસાવાની લે મારો શું હારું મને અરે ગોબરાજી તો તમે જતા રહ્યા તમારે ભાઈ કોઈ એક મોણો ઊંચો થઈ જાય બોલવા વાળો મોણો જતો રહે. જંગલમાં એક સિંહ ઓછો થઈ જાય. ઓવે વાત સાચી છે. તમારા વગર આવડમ કહુંબા પડી કશે પૂંકી હા, આખું જંગલ હોનું પડશે. લાગતું જ નહીં કશું થાય એવું. તારા પોણી ચપ પીતા નહીં પાણી તા. લાવું પાણી લાવો પાણી લાવો લો થોડું પાણી પીવો આવો તો થોડું પીવી હવે લા એમના ઘરમાં કોઈ બહાર જ નહીં ના ટપ મળ્યું મને તો ટપમાં ભર લાવ્યો પડી રાત થઈ રાત થઈ ને કેમ કરી હા સર તો છે હા સર હા આ પહાડીઓ હાસણીઓ છે બધી. હા એના કરતી છૂટી જાય સારું. વડીલ એમ તમે આપણું ઘટાડો આયા યાર તમે ચેવું મોઢું કરાવી રહ્યું. પેલું તમે મરવા પડ્યો તમે યાર દોત કાઢો અલા ચેવું મોઢું કરાવી રહ્યું. આ કરાય. મોદાય. કશું ના કરાય એવું યાર. રઘુ ના હા યાર મળી યાદ હમણાં યાર મુક્તાનું વાઈન પણ છે. અલ્યા પોચ વાળી પેલી ભેગ એક લાવી મોઢે ચોટાડી દો હદ નહીં પણ મહેમાન પછી હદ હોય પછી એમાં ભાઈ મર્યાદા એમ થાય એટલું સારું હા. લાગે પછી મર્યાદા બહાર થાય ને તો ના મજા આવે એમ પછી સારું ઓની બોલવી હવે ના બોલતા હવે ના બોલતો બે હાથ લાય મહેમાન નો બેહો બેહો જાખુ ના ના જીવે જીવે જી. પેલા મારણ પણ પછી આ લેવું પડશે મારે મહેમાની યાર પણ ચાંજો ભાઈ મહેમાન મહેમાન યાર ખબાજી તો કેજો મહેમાન છે યાર પણ હું કરું કો હવે મુએ લાઈન હલવાનો હવે કેટલું ભાઈ મારે આવ્યું પેટ ઘેર મૂકીને વાય. મારે ભાઈ કંટ્રોલ નહીં થતું પણ ભાઈ કંટ્રોલ કરવું પડે મહેમાન એ મહેમાન છે એવું કરવાનું કે જો અને લે 50 ટકા. ગોબરાજી મગજ ઉપર નહીં લેવાનું શાંતિ રાખો તમે 50 કોણ ચાલે આર્યો આ રઘુજી ને ભાઈબંધ છે ભાઈબંધ છે પંતાના ભેગા તાનના તને આજ પહેલી વાર જોયા એટલે કયું પહેલી વાર આયા મારા ઘેર એમ તો આતા પંતા તાન આવતા પણ તાનના હવા આયા સમાચાર પૂછો સમાચાર હે અલા ડોલા મારકી આ મુએ આયો તો લાડવા ખાતો જાઉં.
એમ કરો ના મજાક પૂછે યાર આ પણ તમે કશું થયું નહીં બના કશું થયું નહીં તાણ એટલે હું બે દાડી સેવા કરું કે કશું થયું નહીં ખાન દેખાય આ બધું આ નાટક બધા નહીં. નાટક કરતા નાટક આ નાટક કરતો તો આવો નાટક હોત ના આવા નાટક હોય નહીં. આજ તમને શરમ આવે નહીં આવતી. આવા નાટક કરવાના છે? તાને પછી લાયા ને આવવાના નાટક તો એ નહીં કરો તમે કરી રહ્યા હો ખબર પડતી નહીં બે દાડી મગજ ગોડું હા ઈના તો 50% હા એ તો બરોબર એની જગ્યાએ તો તારી ફોડ તો ફૂટી તારી કરતું તો ફૂટી બે દાડી મગ ને શીરો માં ક્યાંથી બનાવી લઈને ખવડાવવાનું ના આ નાટક કરે જો કે એ રે આ ગોબરો રહ્યો ને ત્યારથી નાટક વાળો તમને ખબર? પહેલથી જ નાટક હું ભણેલું જ છે મારે ભેગું બનતો ને તો એવું કરતું નિહાળમાં નાટક કરતું બા જેમથી એવું નહીં યાર આ બધું નાટક કરવાનું કારણ હા કારણ એક જ છે મારા ઘરમાં કોઈ પૂંચી ખાવા હે નહીં બરાબર પહેલાથી છે એ તો હાલ મારા ખાવા કોઈ નતું તમારે મેં શું ખાવા છે તો એવી તો વાત કરી તાણ ખાવા મારે કોઈ નતું અને છોકરો મારું છે રખડતો ફરે કોઈ મારી સેવા કરતો નહીં કે નહીં નોકરી જાતો એટલે હું પેલું બી મોદું પર નાટક કર્યું એટલે સારું સારું ખાવા મને શીરણ પીડો એટલે ભગત તમારી સેવા કરી એમ ને હું બે દાડા મારું કોમ બગાડી ને સેવા કરતો તો મગનો શીરો ખવા દો પાવર પણ રે એવું વાત નહીં. પેલા મારી વાત એમાં નાટક કરવાની તમારે જરૂર નથી. તમે એમને સિરિયસલી કીધું હોય ને કે ભાઈ મારે ખાવું તો હા. કોઈ ભાઈ ના પાડો છે. રોણાની ખબર આવત તો મારે મારાથી પણ તમે શાક રોટલો ખવડાવો શીરો થોડો ખવડાવો બધું ખબર આવી શીરણ મગ ખાવા મળ્યું અલા શીરો મગે ખવડાવે ના ખવડાવે? રખડે બોલા એ હારું કરે એ તો આયો ને તમે તો આ ભગત નું ઘર ખાલી કરાવો કે અને અમારા ઘર અમારા બાર તો કશું હોય નહીં પણ બીજા બધાને ખાલી કરાવો ખરેખર શીરો ખાવાની મજા આવી ગઈ યાર. મજા હા? આવા નાટક ના હાલ લાગી. આ તો હારું જે ભાઈ એ બરોબર છે જે તું રહેવા દે હવે. મહેમાન પડી ખરેખર આર્યા યાર રઘુજી ઓમાં શું કે રહું હું ખબર જ પડતી નહીં કોઈ. પણ એ રોકડા નહીં યાર, આવું કરવું અમે તો રીત યાર. ચડે એવું થયું તમને. તાણ. અને તમારું નાટક પકડી ગયું હાર્યું આખું. તાને હવામાન રોવામાં પકડી ગયેલો તો હા એ હારું થી પકડાઈ ગયા તે તાણ પછી આ વિષ્ણુ ભગત સેવા કરતા હતા બેટા. હા. હું વળી મારું કોમ બગાડી ને એમના માટે સેવા કરતો હતો મારા ભાઈ આ બન એટલા મારા ખાવા ઘરમાં કોઈ નતું એટલે હું નાટક કર્યું તું એ તો ઘેર આવીને ખાઈ ગયો તો કોઈ ના ના પાડો તો. હા વિષ્ણુજી ઘેર આવ્યો, મારા ઘેર આવ્યા તો મુદ્દા ના ના પાડો છો. હા શીરો આજે ખવડાવો તમે એ તો શીરો મારવાનો શીરો એટલે આ તો બદન મારીને મળે એવો હાર્યો આ ડોહો કદી ના મળે લ્યા એને શરીરમાં લોહી નહીં પાય ડાયલોગ મારી એવો. પેલા શરીરમાં લોહી નહીં મારા જેવું કોઈ નહીં હોમાં પડતા નહીં ને ભૂકા ખાઈ ગયા છે મારે સહીમાં નામ નહીં એટલે લોહી નહીં ગોબરાજી તમારું નાટક હવે પકડાઈ ગયું હજી. હા હવે આવું નાટક ફરીવાર ના કરતા ને તમે કોઈ આવશો નહીં વખત તમને ખબર ને? પેલી વાર્તા જેવું થાય વાઘ આવ્યો, વાઘ આવ્યો ખોજેદાર વાઘ આવશે ને દાર ખાઈ જા એ, તમારી કોઈ વસ્તુ જોતું હોય તો તાર માજી લો ભાઈ જોડે કોઈ ના પાડવાનું તમે. હા ને જે દાડ હાચા બીમાર પડી કોઈ નહીં કોઈ નહીં આવે. પૂછાય નહીં આવે ના લેવાની જ નહીં, સમાચાર જ નહીં લેવાના ના મારી અને પૂરી આ મરી જા તો લાશે હરશે ટાઈમ કોઈ જો તો પહોંચતા. તાકવાની જાય ના કે કોઈ ના આવે ને તાર નાટક કરે આ ભાવ ઠેઠ વગડમ રે વગડમ કોણ આવશે કે મને જાણવા મળ્યું મારા ભાઈઓ બધા આવી જઈ માં તો હું નાટક કર્યું હવે પણ હું હા તો બીમાર છું ને તોય હાવ આવું હું વાંધો નહીં પડી રહ્યો ભાઈ એટલે આવું એક જ હતો યાર ડોહો આ કાળું હા એટલે હવે નાટક ના કરતા ગોબરાજી તમે કહી દીધું. આ મારી ભૂલ એટલે તમે થઈ. આવશો નહીં કોઈ ભાઈ ઘેરથી પછી તે પા ગોમું છે ક્ષેત્રમ રહી આ તો હોકી હરતો યાર ચીરા પરથી ચીરા ઈ નહીં હા હવે નાટક નહીં કરો ને હા. તો જ આ વાતની મોજે દરિયા તાર નગર નહીં થાય કહી દીધું. હા. બોલો હવે. આ મારી નાગેશ્વરી આ